પરમાત્મા પહેલું જ બોલ્યા. પેલા અર્જુનના મુખ સામે જોયું. જેમ કોઈ માણસને કંઈક છાતીમાં દુખે ને, જરાક દુખાવો ઉપડે છાતીમાં એટલે ગભરાઈ જાય. હાર્ટ એટેક તો નહીં હોય ને, મોઢું એવું કરી નાખે મને કંઈક થઈ ગયું છે, છાતીમાં દુખે છે, ચાલવું નથી. રિક્ષા ઘરને ઉમરે તૈયાર લાવે અને એમાં 2 જણા ઉપાડીને બેહારે અને ડોક્ટર પાસે લઈ જાય. ડોક્ટર પણ પેલો હૃદયનો નિષ્ણાત હોય એની પાસે, પેલો એના સાધનોથી ચેક કરે, બધું જોઈને એના મોઢા સામે જોઈને પછી કે તમને કાંઈ નથી, શરદીનો દુખાવો છે, બીજું કશું નથી. ઢીલો પડી ગયેલો, નર્વસ બની ગયેલો માણસ, પણ જ્યારે ડોક્ટર એમ કે ના કશું જ નથી, શરદીનો દુખાવો છે, એટલે પછી ચાલતો ચાલતો ઘેર આવે. ના, હવે રિક્ષાના પૈસા નથી બગાડવા, કાંઈ નથી, એ તો શરદીથી જરા દુખતું હતું. ડોક્ટરે કહ્યું. ભગવાને જોયો અર્જુન સામે, ખરેખર હાર્ટ એટેક છે પછી શરદીનો દુખાવો ઉભર્યો છે, છે શું, ઊંડેથી એટેક આવ્યો છે કે ખાલી ઉપરના નાકની શરદી છે? એટલે તરત જ પ્રભુ એની સામે જોઈએ છે. અશ્રુ પૂર્ણા કુલે ક્ષણમ, આંખમાં આંસુ છે, મોઢું પડી ગયેલું છે, ઉદાસ અને ઉદ્વિગ્ન થઈ ગયેલો છે. એટલે પ્રભુ કહે છે તારી પ્રકૃતિ તને યુદ્ધ કરાવશે, તને કશું જ નથી. આ એક ખોટું વાદળું આવી ગયું છે, અંધારું છવાઈ ગયું છે. કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. બહુ ખરાબ સમયમાં તને આ ઉદ્વેગ ક્યાં થયો? જિંદગીના અમુક સમયમાં ઉદ્વેગ પણ જરૂરી છે. કોઈના બેસણામાં ગયા હો ત્યારે હા હા હી હી કરતા બેઠા હોય કઈ ચાલે? એ વખતે તો પરાણે આમ કરીને બેસવું પડે, એટલે પરાણે ઉદ્વેગ બતાવવો પડે. કોઈના લગ્નના માંડવામાં ગયા હો ત્યારે તમે જાણતા હો કે આ છોકરી પક્ષવાળા કેવા છે ને આ ક્યાં સુધી થાય એવા 2 જોડું, આ વખત જોડું છે, તમે સમજતા હો, કુટુંબોને ઓળખતા હો, પણ છતાં એ વખતે તો મોઢું હસતું રાખીને આમ બેસવું જોઈએ. વાહ 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 વાહ, બહુ સારું હો, આમ હાથ મિલાવવા જોઈએ, બહુ સરસ, અને ખિસ્સામાંથી કાઢીને કંઈક ધરવો પડે ચાંદલો. એ વખતે તમે લગ્નના માંડવામાં બેઠા બેઠા રામ બોલો હાય રામ, કઈ ગાળો તો નથી બોલ્યા, રામ એ પરમાત્માનું નામ છે, પણ લગ્નના માંડવામાં બેઠા બેઠા આમ ન બોલાય. જો એવું તમે બોલો તો વિષમે સમુપસ્થિતા, બહુ ખોટી રીતે ખરાબ વિચાર કર્યા વગર તમે ત્યાં બોલી રહ્યા છો. તમે નિયમ લીધું હોય કે અખંડ ભગવત સ્મરણ કરવું, તોય ત્યાં લગ્નના માંડવામાં રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ એમ ન બોલાય. એ તો મનની અંદર વિચાર કરી લો. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ અર્જુનને કહે છે અત્યારે આ કયો પ્રસંગ છે, શું કરવા ભેગા થયા છે? તને ખબર નહોતી કે લડાઈ કરવાની છે? તને ખબર નહોતી આવા પક્ષમાં કોણ છે? તને શું ખ્યાલ નહોતો કે જે કામ માટે અત્યારે તૈયાર થઈને તું આવ્યો છે અને બહુ ખોટી રીતે વિષમે સમુપસ્થિતા, આ ઉદ્વેગ આ કાલીમાં બહુ ખરાબ રીતે તારા મગજમાં અત્યારે વરાણી છે. હવે તું જે માને છે એવું નથી, તારા મગજમાં જે માન્યતાઓ છે એ કાઢવી પડશે. પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ અર્જુનજીને ગીતા જ્ઞાન સમજાવે છે. સગા અને સંબંધીઓની સામે યુદ્ધ કરવાનો છે. જેને પોતાના સમજી બેઠા છીએ એની સામે લડાઈ કરવાની છે. જિંદગી સુધી જેને પારકા સમજ્યા હોઈએ, શત્રુ માન્યા હોય, એની સામે યુદ્ધ કરવું સરળ, પણ જેને પોતાના ગણ્યા છે એની સામે હથિયાર ઉપાડવાના છે. એટલે અર્જુનનું મન ડગમગી ગયું, એ હિંમત હારી ગયો. મનમાંથી એને સંપૂર્ણ હતાશા નિરાશા આવી ગઈ. આ લડાઈ આપણને જોઈતી નથી. પરમાત્મા હવે એને જે રીતે સમજાવે છે, અર્જુન તો કેમ હારી જાય છે? આ તારી સમજણ બહુ ખોટી છે. વિષમે, તને ખબર નહોતી પહેલેથી કે તારે કોની સાથે લડવાનું છે? જગત તારી નિંદા કરશે,
કે સામે પક્ષવાળા બહુ બળવાન હતા ને એટલે હિંમત હારી ગયો, આમ તારી નિંદા થશે. અને જિંદગી હિંમત હારવા માટે નથી. મુશ્કેલ પરિસ્થિતિને જોઈને પીછેહટ કરવા માટે જિંદગી નથી. હસતા મુખે પરિસ્થિતિનો સામનો કરવા માટે જિંદગી છે. જિંદગી રડવા માટે નથી, જિંદગી હસવા માટે છે. કસ સમય હાસ્યકાર કહે છે, વિષમ એટલે ખરાબ જાણે તો ખોટી રીતે નિરાશ થઈ રહ્યો છે. કસ સમય કોને કહેવાય? બે કુટુંબના વડીલો ભેગા થાય, દીકરા અને દીકરીનું વ્યવિશાળ ગોઠવાય બે કુટુંબની. છોકરો જુએ કે આ અમુક કુટુંબની કન્યા સાથે મારા લગ્ન થવાના છે દિવાળી પછી, એની તૈયારીઓ ચાલવા માંડે. બે પક્ષવાળા પોતપોતાની રીતે તૈયારી કરે, કોઈ કપડાં, કોઈ દાગીના, કોઈ કંઈ, કેટલું જમાડવું, કોને બોલાવવા, ક્યાં વાડી રાખવી, ક્યાં હોલ ભાડે રાખવો, કેટલી તૈયારીઓ ચાલે. બંને પક્ષવાળા તરફથી આમંત્રણો છપાય કે ભાઈ તમે આવજો, તમે આવજો. ઘણાને બેવડા નોતરા મળે, કન્યા પક્ષ તરફથી મળે, વર પક્ષ તરફથી મળે. આ બધો વિધિ થાય પછી વરરાજા ધામધૂમ ઘોડે ચડીને જાહેરાતો સાથે વટબંધ પરણવા આવે. હાથમાં તરવાર, શરીફળ, નાળિયેર લઈને. નાળિયેરની મોટામાં મોટી મુશ્કેલી કેવી ખબર છે? અંદર હળેલું છે કે સારું ખબર જ ન પડે. એ જાય છે શ્રીફળ હાથમાં લઈને, પણ એ પછી ખબર પડે ત્યારે કેવું નીકળે છે. પહેલેથી જો ખબર પડતી હોત ને તો આ જગતમાં કોઈ દુઃખી ન હોત. પણ નાળિયેરની મુશ્કેલી જ મોટી એ છે કે એની પહેલી ખબર ન પડે. ધામધૂમથી શ્રીફળ હાથમાં લઈ, તરવાર લઈ અને લગ્ન કરવા જાય. સામે ગોર મહારાજ તૈયાર બેઠા હોય, સાજન માજન મંડપની આજુબાજુમાં ગોઠવાયેલું હોય, અને વરરાજા જ્યારે મંડપમાં જાય એની બાજુમાં કોઈ અણવર નામનો એક હોય છે વ્યક્તિ, એને બેસાડે યોગ્ય સ્થળે એના માટે નક્કી કરેલા પાટલે. ત્યારે એ કહે છે એના બાપાને બોલાવીને, બાપુજી મારે લગ્ન નથી કરવા. કેમ? શું થયું? મારે પરણવું નથી, મારો વિચાર નથી, મને એમ લાગતું નથી કે આ લગ્ન મારા હિતમાં હોય. પણ પહેલા ક્યાં ગયો હતો આટલા દાડા? 6 મહિના અગાઉ વ્યવિશાળ થઈ ગયો છે, ત્યારથી તૈયારીઓ ચાલે છે. હવે મંડપમાં આવ્યા પછી એ જયારે એમ કે મારે હવે પરણવું નથી, મારો વિચાર નથી, મને આમાં કઈ શાંતિકારક, કઈ સંતોષજનક લાગતું નથી, તો એ કેવું લાગે? એનું નામ જ વિષમે. તને ખબર હતી કે આ લોકો કોણ છે, તારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. ધીમે રહીને પ્રભુ કહે છે, તું એટલો તો વિચાર કર કે આ બધા આતતાઈઓ છે. તારી સામે જે ઉભા છે એ બધા જ આતતાઈ છે. આતતાઈ કોને કહે છે શાસ્ત્રમાં? અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્રપાણી ધનાપહ ક્ષેત્રદારાપહારીશ્ચ ષડેતે આતતાઈના. આગ લગાડનારાઓ, ઝેર આપનારા, હથિયાર ચલાવનાર, મિલકત લૂંટનાર, સ્ત્રીનું અપહરણ કરી દેનારા, આ બધા આતતાઈ છે. ધર્મશાસ્ત્ર કહે છે કે એમને મારવામાં પાપ નહીં. તો આ જે લક્ષણો બતાવ્યા શ્લોકમાં એ બધા જ કૌરવોમાં છે. અગ્નિદો, એને પાંડવોને અગ્નિમાં સળગાવવા પ્રયાસ કર્યો હતો લાક્ષાગ્રહમાં. ગરદ, ભીમને ઝેર આપ્યું હતું. એને મારી નાખવા માટે કાવતરા ઘણા કરી ચૂકેલા. સન્નારી પતિવ્રતાના વસ્ત્ર ખેંચવાનો સ્વભાવ વચ્ચે પ્રયત્ન કરેલો. આ બધા પાપી અને આતતાઈ, એની સાથે તારે લડવાનું છે. અર્જુન હવે મૂંઝાય છે. એની સ્થિતિ બરાબર
થોડી વાર આમ ડોલે છે, થોડી વાર તેમ ડોલે છે. માનસિક સ્થિતિ ઘડિયાળના લોલકની જેમ બે બાજુ ઝોલા ખાઈ રહી છે. શું કરું? યુદ્ધ કરું? છે તો બધા જ એવા. લાખ લાખ પ્રયાસો કર્યા છે લડાઈને દૂર કરવા માટે, પરંતુ હવે યુદ્ધ એક ધર્મની દ્રષ્ટિએ આવી પડ્યું છે. આમ વિચારીએ તો પાંડવ અને કૌરવ વચ્ચેનું યુદ્ધ એક સિદ્ધાંતની લડાઈ છે. મહાભારત વાંચો તો ખ્યાલ આવે કે દુર્યોધનનું રાજ્ય બહુ સારું હતું, પ્રજાને કોઈ દુઃખ નહોતું, કોઈને કશી તકલીફ નહોતી, બધાની સાથે મિત્ર ભાવ અને વડીલના ભાવે વર્તતો હતો. પણ દુર્યોધનના જીવનમાં એક બાબતની ખામી હતી. એ કહે છે તમને કોઈને દુઃખ છે? નથી. તો પછી ભગવાનની શી જરૂર છે? શા માટે ભગવાનને વચ્ચે લાવો છો? આવા સિદ્ધાંતમાં દુર્યોધન માનતો હતો, જ્યારે પાંડવો એવા સિદ્ધાંતમાં માને છે કે નહીં, સુખ અને દુઃખ એ તો આગમાં અપાય ના, એ કાંઈ નક્કી નથી. ઈશ્વર છે એ સત્ય છે, જીવનમાં ઈશ્વરની જરૂર છે. સિદ્ધાંતની આ લડાઈ હતી, ધર્મ યુદ્ધ હતું, માટે જ શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચે આવ્યા છે. જો ફક્ત પાંડવ અને કૌરવની લડાઈ હોત તો શ્રી કૃષ્ણ પ્રભુ એમ કહી દે તમે તમારું અંદરો અંદરનું ફોડી લો ને, હું શા માટે આવું વચ્ચે? પણ નહીં, આ તો સિદ્ધાંતની લડાઈ છે. અત્યારે અર્જુન મનમાં મૂંઝાય છે, સિદ્ધાંતને મહત્વ આપવું કે સગાને? આ મારા સંબંધીઓ છે એ નજરથી જ જોયા કરું કે નહીં હવે સિદ્ધાંતના ખાતર યાહોમ કરી દઉં? શું કરું? જ્યારે મન મૂંઝાય, મનની અંદર કોઈ નિર્ણય ઉપસે નહીં, ત્યારે ક્યાં જવું? આ એક શ્લોક ગીતાજીના બીજા અધ્યાયનો આવે છે. કાર્પણ્ય દોષો સહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત્રેયસ્યાન નિશ્ચિતમ બ્રોહિ તન્મે શિષ્યસ્તેહમ ક્ષાતિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુન જો આટલું ન બોલ્યો હોત તો ગીતા અહીં જ સમાપ્ત થઈ જાત, આગળના અધ્યાયો હોત જ નહીં. આ શ્લોકનું બહુ મહત્વ છે. અર્જુન હવે શિષ્ય થઈને શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવે છે. મારા સ્વભાવની નબળાઈ છે, અત્યારે મારામાં દીનતા, કૃપણતા આવી ગઈ છે. ધર્મની બાબતમાં હવે મારામાં મૂઢપણું આવી ગયું છે. શું કરવું? મન કોઈ નિશ્ચય કરી શકતું નથી. તો હવે મારું કલ્યાણ શામાં છે એ બતાવો. કલ્યાણ કોને બતાવાય ખબર છે? જે એકવાર શિષ્ય થાય તેને. બહાર જઈને કોઈને એમ ન કહેવાય એ ભાઈ તારો મોક્ષ આમાં છે, આ છોડ, બીડી છોડ, ધંધા છોડ, બધા તારું કલ્યાણ છે, અહીં આવો. તો એને એમ થઈ જાય કે આ મારા ગાંડા થઈ ગયા લાગે છે, કાં પછી કઈ નું કઈ બોલીને જતો રહે. તો જેને ભૂખ હોય એને ખાવાનું પીરસાય, અને જેને જિજ્ઞાસા હોય એને ઉપદેશ અપાય. જેને ભૂખ ન હોય આગ્રહ કરીને પીરસો એ પછી પતરાવાળામાં પડી મૂકીને ઊભો થાય. કદાચ તમારી બીકે અને શરમે ખાઈ જશે તો માંદો પડશે, બેમાંથી એક થશે. જેને જરૂર નથી, જેને જિજ્ઞાસા નથી, જેને શ્રદ્ધા નથી, એને તમે બળજબરીથી જ્ઞાન આપશો ને તો કાં તો એ મૂકીને જતો રહેશે. ઘણી વાર સ્વભાવ થાય છે ને આપણે, તમને ખ્યાલ રાખજો, કથા કરનારને તો ઘણી જગ્યાએ ખ્યાલ હોય છે. સારું મંદિર હોય, સારો વિશાળ હોલ હોય છે, જાજમો પાથરેલી હોય કે આરસ બિછાવેલા હોય, કોઈ ધૂળ ઉડતી ન હોય, પવન ફૂંકાયા ન હોય, પણ માણસો જોજો સભામાંથી ઉભા થશે એટલે પોતાના કપડા આમાં ખંચે છે. એટલે પેલો કથાકાર આમ ચશ્માની અંદરથી ને ઉપરથી જુએ કે આ લોકો શું ખંચેરતા હશે. નથી ધૂળ ઉડી, નથી કચરો પડ્યો, પણ ઉભા થઈને કપડા ખંચેરે છે એટલે કદાચ એને જિજ્ઞાસા નહીં હોય એટલે પાછું મૂકીને જાય છે. જેમ ભૂખ વગર માણસ પતરાવાળામાં મૂકીને ઊભો થઈ જાય છે, એ જ પ્રમાણે જેને જિજ્ઞાસા ન હોય, શ્રદ્ધા ન હોય અને બળજબરીથી આપેલું જ્ઞાન એ ત્યાં ને ત્યાં મૂકીને જતો રહે. અને જો પરાણે થઈ જાય તો એને પાચન નહીં થાય, એ ભૂલી જશે, એ પ્રમાણે જીવી નહીં શકે. તો
જ્ઞાનની ભૂખ છે એમ ખબર ક્યારે પડે? શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુન કહે છે, ભગવાન હવે હું તમારો શિષ્ય છું. અર્જુન આ બોલ્યો બહુ નવાઈની વાત છે. અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની સાથે સખા ભાવ હતો. એટલી એમનામાં યોગ્યતા હતી કે ગમે તેવા શબ્દથી એ શ્રી કૃષ્ણ ભગવાનને બોલાવી શકતો. ગમે તેવા વાક્યો આપણને નવાઈ લાગે. ઘણીવાર વાક્યો વાપરવા હોય ને એમાં અધિકાર જોઈએ. અધિકાર સિવાય તમે વાણી વાપરો તો કાં તો અપમાન થાય, તિરસ્કાર થાય અને માર પણ પડે. એક શેઠ અને શેઠાણી, એને એક નોકર રાખેલો ઘરમાં, વાસણમાં જે કપડાં પોતા વગેરે. શેઠ અને શેઠાણીનું જીવન બહુ સારું. જોજો, ધ્યાન રાખજો, શબ્દ વાપરવા માટે અધિકાર જોઈએ. એક દિવસે શેઠાણીએ ચા બનાવી, ટેબલ ઉપર મૂકી. શેઠ ચા પીવા લાગ્યા. બાજુમાં પેલો પોતું કરતો હશે નીચે. હવે શેઠ બહુ ખુશ થઈ ગયા. ચાનો સબડકો ભર્યો ને, જરા વરસાદ હતો અને એમાં શેઠાણીએ કઈ સૂંઠ નાખી હશે થોડી, એટલે ચાનો સબડકો ભર્યો અને ખુશ થઈ ગયા. એટલે કહે છે, વાહ ગાંડી, આજ તો બહુ સરસ ચા બનાવી છે, વાહ વાહ. એમ કહ્યું ને એટલે શેઠાણી ખુશ થઈ ગઈ. ગાંડી કયા છતાં શેઠાણી ખુશ થઈ ગઈ. એના મોઢા ઉપર હાસ્ય થઈ ગયું, વાહ મારી ચા આજ તો ગમી ગઈ. આ સાંભળી ગયો કોણ? પેલો પોતું કરતા કરતા. એને વિચાર થયો કે હવે ખબર પડી, આ શેઠાણી કાયમ મારા ઉપર ખીજાય છે. જો વાસણ ચીકણા રહી ગયા છે, કપડામાં ડાઘ ગયા નથી, કાયમ ખીજાયા કરે છે. હવે મને હાથમાં આવ્યો ઉપાય શેઠાણીને ખુશ કરવાનો. બીજા દિવસે સવારે શેઠાણી એને ચા આપી નોકરને, લે પી લે. એટલે કહે છે, ગાંધી આજ તો બહુ સારી ચા બનાવી છે. અને થઈ પડી જોયા જેવી. પછી એ તો એ શેઠ બોલ્યા કે શબ્દ વાપરવા માટે અધિકાર જોઈએ છે. આપણા કીર્તનોમાં, ભજનોમાં ઘણી જગ્યાએ જોજો ભગવાન માટે પણ ક્યાંક તિરસ્કાર વાળો શબ્દ વાપર્યો. આપણને એમ લાગે કે આવું આ સંતે કીર્તનમાં આવું લખ્યું છે. મુક્તાનંદ સ્વામીનું એક કીર્તન છે, ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો. એ તો જન્મ્યો ત્યારથી ઠગ છે. આવો શબ્દ વાપર્યો છે. તો જન્મ્યો ત્યારથી ઠગ છે. જન્મ્યો ત્યારથી નહીં, જન્મ જન્મનો. વૃંદાનું વ્રત ભંગ કરાવ્યો, તે દીનો છળમાં સૂરો ધરનો. તો આવા શબ્દો કોણ વાપરી શકે? જેને અધિકાર હોય. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનની સાથે મિત્રતાના ભાવે વર્તતો તો દ્વારિકાધીશ માટે ઘણી વાર કોઈ એવા તોછડા શબ્દ વાપરતો. પરંતુ એ અર્જુન અત્યારે પોતાનો અધિકાર ભૂલીને શિષ્ય તેહમ, હું તમારો શિષ્ય છું. શિષ્ય કોઈ દાડો ગુરુની સામે તિરસ્કાર કરેલી વાણી બોલે નહીં. શિષ્યને જો મનથી પણ ગુરુ પ્રત્યે સહેજ તિરસ્કાર આવે, અભાવ આવે, અરુચિ ઉભી થાય તો એ શિષ્ય ધર્મમાંથી પડે છે. અર્જુન અત્યારે પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુને કહે છે, હું શિષ્ય છું અને નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત. આજથી મેં જોયું કે તમારા સિવાય બીજું કોઈ મારું શરણ નથી. મારા ઉદ્વેગને શાંત કરે એવો બીજો કોઈ નથી આપના સિવાય. માટે હે દયાળુ, મારા ઉપર કૃપા કરો અને મારું કલ્યાણ શામાં છે એ બતાવો. હવે ભગવાન બોલે છે, સાંભળ અર્જુન, તારું કલ્યાણ શામાં છે. અશૌચ્યાન્ન શૌચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુન્ન ગતાસુશ્ચ નાનો શોચંતિ પંડિતાઃ નત્વેવાહં ધાતુનાસં નત્વં નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામઃ
સર્વે વયમતઃ પરમ. તારી વાણી સાંભળીને મને બહુ નવાઈ લાગે છે. જેનો શોખ ન કરવો જોઈએ એનો તું શોખ કરી રહ્યો છે, અને પાછો પંડિતાઈના બોલ બોલે છે. પણ તને ખબર નથી, આત્માના માટે જીવન અને મરણ એ બે કઈ નથી. જીવન શું છે ને મરણ શું છે, આ બે થી પર વસ્તુ. તને ખબર નથી, હું અને તું અનેક વાર જન્મી ચૂક્યા છે. આપણે અનેક વાર, આ બધા સામે ઉભેલા રાજાઓ પણ અનેક વાર જન્મી ચૂક્યા છે. અનાદિકાળથી આપણે છીએ અને અનાદિકાળ પછી પણ આપણે રહેવાના. અહીં આગળ રામાનુજાચાર્યનો એક સિદ્ધાંત છે. આપણે જે ગીતાની કથા અત્યારે સાંભળીએ છીએ એમાં બે ગ્રંથ જોઈને પછી જ તમારે આગળ બોલો છો. આ ગીતાજી ઉપર અનેક ભાષ્યો રચાયા છે. એમાં એક રામાનુજાચાર્યએ ભાષ્ય લખ્યું છે અને બીજું ભાષ્ય ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે. એ બંનેને જોઈને પછી તમારી આગળ વાત કરું છું. કોઈ પણ દર્શન, નિરાકારવાદી દર્શન અને સાકારવાદી દર્શન, એ બંને આચાર્યોએ ગીતા ઉપર ભાષ્યો લખ્યા છે. શંકરાચાર્યજી મહારાજે પણ લખ્યું છે અને રામાનુજાચાર્યએ પણ લખ્યું છે. તો અહીં આગળ રામાનુજીય સિદ્ધાંત એવો છે, જીવ ઈશ્વર આ બંને અનાદિ છે. એટલે જ પ્રભુ કહે છે કે તું અને હું પહેલા હતા પછી પણ હઈશું. જેમ શંકરાચાર્ય માને છે કે જીવ છે જ નહીં, માયા નથી, રામાનુજાચાર્યનું દર્શન એમ માને છે જીવ, માયા અને ઈશ્વર એ ત્રણે અનાદિ છે. જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ વાસ્તવિક છે એનો આ પુરાવો આ શ્લોક છે કે તું અને હું, ભગવાન પોતે જ કહે છે, પહેલા હતા. અનાદિ જન્મ આપણા થઈ ચૂક્યા છે અનંત, અને હજુ પણ થશે. આ જગતમાં કોઈ શાશ્વત નથી. જે સુખ અને દુઃખની વાતો કરે છે કે મારે સમૃદ્ધિ નથી જોઈતી, મારે સુખ નથી જોઈતું, પણ તને ખબર નથી કે ઇન્દ્રિયોના સ્પર્શથી જેની ભ્રાંતિ આપણને ઊભી થાય કે સુખ છે એ તો નાશવંત છે. ઇન્દ્રિયોનો સ્પર્શ એટલે કે જેમ સારું તળેલું કોઈ પદાર્થ તમે મોઢામાં મૂકો, બહુ સરસ થયો છે, એટલે જીભને સ્પર્શ થાય અનાજનો અને તમને ખ્યાલ આવે કે બહુ સ્વાદિષ્ટ છે, એ ખોટી ભ્રાંતિ છે. જીભને મૂકીને જરાક વસ્તુ ઊંડે જશે પછી તમને એનો કોઈ ખબર નથી એ સાચી કે ખોટી, એ સ્વાદિષ્ટ કે બિન સ્વાદિષ્ટ. માત્રા સ્પર્શાદ કૌંતેય, આંખને કોઈ ગમતું દ્રશ્ય દેખાય, તમને એમ લાગશે કે ના બહુ મજા આવે, તો શું મજા આવશે? કઈ નહીં, એ તો ખાલી ભ્રાંતિ છે. તમે માની બેઠા છો કે આમાં સુખ છે અને આમાં દુઃખ છે. નાનું બાળક હોય, એ નાના બાળકને કઈ ખબર ન હોય, ઘરની અંદર વંદો નીકળે તો પકડવા દોડે. એટલું જ નહીં, પણ જો વીછી દેખાય તો પકડવા જશે, કારણ કે એને ખબર નથી કે આની પાછળ પરિણામ શું આવશે. તો છોકરું અજ્ઞાની છે એટલે નિર્ભય છે. હવે તમે જ્ઞાની બનો અને નિર્ભય બનો. સુખ અને દુઃખ એ બંને નાશવંત, કોઈ શાશ્વત નથી. ગીતાનું જ્ઞાન છે. આત્માને મારે છે કોણ? આત્મા કોઈને મારતો નથી, એને મારનારો પણ કોઈ નથી. આ બધી જ ભ્રાંતિઓ મનમાંથી ઊભી થયેલી છે. આત્મા જન્મતો નથી, એ મરતો નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય. આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી. જન્મ ને મરણ દેહના યોગે છે. આત્માને સહન કરવું પડે છે પ્રારબ્ધ સાથે. માણસો પોતાના પ્રારબ્ધ પોતે ઊભા કરે છે અને પછી બૂમો પાડે છે. પોતાના પ્રારબ્ધ પોતે ઊભા કરી અને પછી બૂમો પાડે છે અને એ દુઃખી થાય છે અને સુખી માને છે. સાંભળો એક બીજો દાખલો. ગીતાનું જ્ઞાન એવું છે કે જરાક એના દ્રષ્ટાંતની આજુબાજુ સુગર કોટેડ કરવું પડે છે.
નહીં તો કઠણ લાગે. એક બંગલામાં શેઠાણી ઉભા છે. પહેલાના જમાનામાં સંતો વાતો કરતા ને એ રાજા ને રાણીઓની, પણ હવે એ કોઈ છે નહીં. એટલે હવે વાસ્તવિક સમાજમાંથી સહેજ સરનામા બદલવાના હોય છે. દ્રષ્ટાંત તો એ જ હોય છે. એક બંગલાના રવેશમાં શેઠાણી ઉભા છે. સામે કામ ચાલે છે બીજા એક મકાનનું. મોટું મકાન બની રહ્યું છે. ઘણા બધા કડિયા મજૂરો એમાં કામ કરે છે. શેઠાણીએ જુએ છે બપોરનો સમય. આ શેઠાણી કોઈ જેવા તેવા નહોતા, કરોડાધિપતિના એ પત્ની હતા. એને 4 ફેક્ટરીઓ ચાલતી હતી જોરદાર. 2-3 ગાડીઓ અને સ્કૂટરો ઘેર જમેલો લાગ્યો પડ્યો છે. શેઠને તો સમય ન મળે. મારતી ગાડી આવે, ઉભા જમીને પાછા ફલાણે ફેક્ટરી, ફલાણે ટેલિફોન, વાતમાં શાંતિ નહીં. શેઠાણી રવેશમાં ઉભા છે. એક મજૂરની પત્ની ઘેરથી આવી. બપોરે 1 વાગ્યાનો સમય, એટલે કામ બંધ રાખી મજૂર નીચે આવ્યો અને એની પત્ની ઘેરથી રોટલા અને 2 મરચાં, બીજું કઈ નહીં, રોટલા અને 2-3 મરચાં લઈને આવી છે. પતિ પત્ની એક ઝાડ નીચે બેઠા, મજૂર અને એની પત્ની વૃક્ષ નીચે બેઠા. બંને જણા સાથે ખાવા માંડ્યા. એક જ રૂમાલ, થાળી નહીં, વાટકો નહીં, કઈ નહીં. પેલો કપડો હતો વસ્ત્રનો, એમાં રોટલા બાંધેલા, એ છોડ્યો અને મંડી ગયા 2 પતિ પત્ની એમાંથી ખાવા. ખાતા જાય છે, હસતા જાય છે, વાતો કરતા જાય છે. પેલી શેઠાણી રવેશમાં ઊભી ઊભી જોવે છે. આનું નામ કહેવાય જિંદગી. જો ને કેવા 2 જણા આનંદથી બેઠા બેઠા ખાય છે. શેઠને તો ખાવાનો સમય નથી. 2 રોટલી ખાય અને 3 ગોળીઓ ખાય પચાવવા માટે. જરાક શ્રીખંડ પરમ દિવસે બનાવ્યો હતો તો એને પાછળ કે છે એને ડાયાબિટીસ છે, વળી 2 ગોળીઓ ખાધી ક્વિનાઇનની. અને બોલવાનો તો, વાતો કરવાનો તો સમય જ નથી. આનું નામ કહેવાય જિંદગી. જો 2 જણા કેવા હસી રમીને ખાય છે અને કઈ ઝંઝટ છે, રોટલો ને મરચું, બીજું કઈ નહીં. હે ભગવાન, આવી જિંદગીમાં જ મજા છે. સાંભળજો. પેલા મજૂર અને એની પત્ની આમ જુએ છે શેઠાણી સામે. જો ને આપણે કેવા દુઃખી છીએ. સુખ તો આ લોકોને છે ને. એ પંખા ફરે છે, કેવા મકાન, એર કન્ડિશન ના ડબલા બહાર, દિવાલ બહાર દેખાય છે. આ લોકો ટેબલ ખુરશી ઉપર બેઠા બેઠા ખાય, અને ખાય એટલે થાળીની અંદર 5-6 વાટકીઓ હોય, ચમચીઓ હોય. મજા તો એને છે. આપણે તો જો ને આ કપડાના ટુકડા બેઠા બેઠા ખાઈએ છીએ. પેલા એની સામે જોઈને, આ એની સામે જોઈને. હવે સુખ કોને છે એ વિચારવાની વાત છે. હવે બીજા જન્મમાં ભગવાને એ શેઠાણીને અને શેઠને માનો કે મજૂર અને એની પત્ની બનાવી દીધા હોય, તે પાછા રડવા માંડે કે આ લોકો સુખી છે, અમે દુઃખી છીએ. માણસ પોતાના પ્રારબ્ધ પોતે જ ઉભા કરે છે અને પછી દુઃખી છીએ પોતાની સામે જોઈને દુઃખી છીએ એમ બૂમો પાડે, અને બીજાની સામે જોઈને એ સુખી છે, અમે દુઃખી છીએ. આ બધી ભ્રાંતિઓ છે. આ બધા કરોળિયાના જાળા જેવા જાળાઓ જીવાત્માએ અજ્ઞાનવશ થઈને પોતાની આજુબાજુ આખા કોશેટા ઉભા કર્યા છે. પ્રભુ કહે છે, અર્જુન ખૂબ શાંતિથી વિચાર કર, આ બધું નાશવંત છે. મૃત્યુ એ તો કઈ જ નથી. વાસાંસી જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાન્તિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. ગીતા જ્ઞાનના ગાયક ભગવાન કહે છે, વાસાંસી જીર્ણાની, શરીર ઉપરનું કપડું જૂનું થઈ જાય, ફાટી જાય, મેલું થઈ જાય, ગંદુ થઈ જાય, 8-10 જગ્યાએ એને સાંધેલું હોય, પછી કોઈ માણસ એ કપડું કાઢી નાખી અને નવું પહેરે ત્યારે દુઃખી થાય છે કે સુખી? એ ખુશ થાય છે. આ બહુ દાડાથી મેળ નહોતો પડતો, આ સાંધેલું ને ફાટેલું ને જૂનું હું પહેરતો હતો, પણ આજે નવું મળ્યું, એ ખુશ થાય છે. જૂના વસ્ત્રો કાઢીને માણસો જેમ નવા પહેરતા જાય છે, જૂનું થાય ને કેન્સલ, નવું અપનાવે. બસ એવું જ છે જીવાત્માને
અને દેહ વચ્ચે. શરીર ગરડું થાય, ખખડી જાય, જ્યાં ને ત્યાં સાંધા, ઓપરેશનના ટેવા, જાત જાતની દવાઓથી એને ટકાવી રાખે. પછી જીવને એમ થાય કે આ કપડું જૂનું થઈ ગયું છે ને, એટલે એને મૂકી અને નવા દેહમાં એ પ્રવેશ કરે છે. એમાં શોખ શાનો? એમાં ઉદ્વેગ શાનો? આત્મા તો અજર છે ને અંબર છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, ગીતાના શ્લોકો એટલા મધુર છે ને મીઠા છે. નૈનમ દહતિ પાવક, આત્મા માટે શોખ કરવાની જરૂર જ નથી. આત્માને કોઈ શસ્ત્ર કાપતું નથી, એને અગ્નિ વાળી શકતો નથી, એને પવન સૂકવી શકતો નથી, પાણી એને ભીંજવી શકતું નથી. માટે અર્જુન, તું વાસ્તવદર્શી બન. તું જ્ઞાની છે, સમજુ છે. તારી સાચી દૃષ્ટિથી અત્યારે જો યુદ્ધ શું, જીતવું શું, હારવું શું, જીવવું શું કે મારવું શું, કંઈ જ નથી. આ લડાઈ એ તો એક તારું કર્તવ્ય છે, તારી ફરજ છે, એટલે કામ કરવાનું છે. એના પરિણામની કોઈ ચિંતા મૂકી દે. આનું પરિણામ શું આવશે? મારે જીત પછી રાજ્ય જોઈતું નથી, સમૃદ્ધિ રાજ્ય બધું મિથ્યા છે. કોઈ પણ પરિણામને નજર સમક્ષ લાવ્યા વગર તારો ધર્મ છે એમ સમજીને તું આ કામ કર. આગળ હજુ આવશે કામ કોણ કરે છે એની વાત તો પ્રભુ આગળ કહેશે. અને બીજી એક વાત કહું અર્જુન સાંભળ, જે જન્મ્યા છે એ બધા મરવાના છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મ્યો છે એ બધાનું મૃત્યુ તો નિર્માણ થઈ ચૂકેલું છે. માણસ જ્યારે જન્મે છે એટલે કે જીવ માતાના ઉદરમાં આવે ત્યારે કેટલાક બજેટો ઉપર સહી સિક્કા થઈ જતા હોય છે, પછી જ એનો જન્મ થાય. એમાં એક તો આયુષ્ય, માતાના ઉદરથી બહાર આવે પહેલા એનું આયુષ્ય નક્કી થઈ જાય છે. બીજું આરોગ્ય નક્કી થઈ જાય છે. ત્રીજું જ્ઞાન વિદ્યા આદિ સંસ્કારો નક્કી થઈ જાય છે. ઘણા બાપાની ઈચ્છા હોય કે મારા દીકરાને એન્જિનિયર બનાવો, પણ ક્યાંથી બનાવો છો? ત્યાં મંજૂર જ થયેલું નથી પહેલે. એ કંઈ નહીં થાય, ગમે એટલી દોડાદોડ કરો ને એ માંડ 44 પાસ થવાનો. એ તમે શું ચિંતા નકામી કરો છો? એનામાં નિર્માણ જ થયેલું નથી. એનો શોખ કે ઉદ્વેગ કશું જ કરશો નહીં. પ્રયત્ન કરો, એને તક આપો, એને સાધન આપો, બસ એ જેટલું હશે એટલું એનામાં આવશે. ફેરફાર કંઈ જ નહીં થાય. આપણે ગુજરાતમાં બેનો અથાણા બનાવે કેરીના. તે અથાણામાં કેરી ખાટી હોય, એની ખટાશને દાબવા એ મીઠામાં બોળે. મીઠામાં બોળી રાખી અમુક સમય, પછી તેલ ને રાઈ ને મરચું ને મીઠું ને કંઈનું કંઈ ઉમેરે એની અંદર, ગોળ ઉમેરી સારી રીતે ને પછી ખાય. પણ તમે જરા એને ધોઈને ખાઓ ને તો એ ખટાશ જ લાગશે. અંદર જે છે એ તત્વ નાબૂદ થતું નથી. ખટાશનો જે ગુણ પેટમાં જશે તો ખાટી કેરી જે દુર્ગુણ કરતી હોય એ અથાણું ખાવાથી અવગુણ થવાનો જ છે. તમે ગમે એટલો ઉપર લપેડા લગાવ્યા તેલના ને ગોળના ને રઈના ને મેથીના, એથી એનો મૂળ ગુણ બદલાઈ જતો નથી. એમ અંદર જે નિર્માણ થયું છે એને કોઈ અન્યથા કરી શકતું નથી. ગમે એટલા પ્રયાસ કરો, ગમે એટલું આમ વ્યવસ્થિત દેખાડવા ઈચ્છો, પરંતુ અંદર જે છે તો બહાર આવ્યા છે રહેતું નથી. એક બાપાનો દીકરો, બાપા સુખી, આબરૂદાર, એની દુકાન સારી ચાલતી હતી. એના દીકરાને ભણાવવા બહુ પ્રયત્નો કર્યા પણ કંઈ ખાસ વળ્યું નહીં. એ એકડે એક ને બગડે બે એમ થયા કરતો હતો. બે બગડે, પછી બગડે બે એટલે બાપો દીકરો બે નું બગડે. આવી સ્થિતિ ચાલ્યા કરે. દીકરો યુવાન થયો, કોઈ આવ્યા કે ભાઈ તપાસ કરવા માટે. બાપાને એમ થયું કે સામા પક્ષની કન્યા સારી છે, જો અમારા દીકરાને એનું ગોઠવાઈ જાય તો આબરૂ ભેર કામ પતી જાય. એટલે દીકરાને એને દુકાનમાં મોકલ્યો. તો દુકાને જા અને આપણે પેલા ચોપડા પડ્યા છે ને મેજમાં, હા એના પાના ઉઠલાવજો. હું આ મહેમાનને લઈને આવું ને એટલે તારે દુકાનમાં બેઠા બેઠા આમ ચોપડાના પાના ઉઠલાવવા. ભૂલતો નહીં. 4 વખત કહ્યું, 4 વખત. શું કીધું બોલ જોઈએ?
તો કે ચોપડાના પાના ઉથલાવવા. દુકાને ગયો, આ બાજુ મહેમાનો આવ્યા, નાસ્તો ચા પાણી, પછી કે છે આપણા જયેશ કુમાર ક્યાં છે, જરા એમને જોતા જઈએ, મળી લે. એટલે પેલા બાપા આબરૂ ખાતર કે છે હમણાં તો અમારે વેપારની સિઝન ચાલે છે ને, તો જયેશ તો દુકાને જ રહે છે, ટિફિન ત્યાં મોકલી દે છે, નામું બધું એ સંભાળે છે, હિસાબ કિતાબ અમારો લાખોનું વહીવટનું નામું તો અમારો જયેશ જ કરે છે બધું. એટલે પેલા લોકોને છાપ પડ્યો, છોકરો તો બહુ હોશિયાર છે, આખી પેઢીની જવાબદારી ઉપાડી લીધી છે, ઘણું સારું કહેવાય. તો કઈ વાંધો નથી આપણી દીકરી આપવામાં. ચાલો દુકાને થઈને પછી સીધા બસ સ્ટેશને જઈશું બારોબાર. દુકાને બધા બેઠા, છોકરાએ પૂછીને કે બાપા આ ચોપડાના પાના લખેલા છે ઉથલાવું કે કોરા છે ઉથલાવું? પતી ગયું. પેલા લોકો સમજી ગયા કે હવે તું તારું ઉથલાવજે, જે ઉથલાવવું હોય છે. પછી કેવડાવશું એમ કરીને જે જાય ને વાંચી કાગળ જ ના આવે હંમેશા. માણસને પ્રારબ્ધમાં જે નિર્માણ થયું છે એમાં કોઈ ફેરફાર શક્ય નથી. અર્જુન, જેનું મૃત્યુ જ્યારે નિર્માણ થયો હશે ત્યારે એમાં થવાનું જ છે, પણ તારા જેવા અજ્ઞાનવશ થયેલા એમ માની બેસે કે આ યુદ્ધમાં બધાને હું મારીશ, તો ખોટો ભાર લઈને ફરે છે. યુદ્ધમાં કોણ કોને મારવાનું છે, ક્યારે કોનું મૃત્યુ આવ્યું છે એ કોણ જાણી શકે છે? મારા સિવાય કોઈ જાણતું નથી. માટે હું કહું એમ તું કર, બીજી બધી ચિંતા છોડી દે. સ્વધર્મમ અપી ચાવેક્ષ્ય નવિકંપિતુમર્હસી. તારો પોતાનો ધર્મ જોઈ લે. તું ક્ષત્રિય છે, તારો ક્ષાત્ર ધર્મ છે કે અન્યાય, અનીતિ, અસત્ય એની સામે યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. માટે તારો ધર્મ સંભાળી લે અને તું તૈયાર થઈ જા. અને તને ખબર નથી, જો તું યુદ્ધમાંથી પાછો પડીશ, કદાચ માની લે તું આ લડાઈ ન કરે અને ઘેર જતો રહે, તો આ યુદ્ધ જો થવાનું હશે તો થવાનું જ, એને કોઈ મિથ્યા કરી નહીં શકે. પરંતુ તારી નિંદા થશે, તારી એટલી બધી નિંદા થશે, અપકીર્તિ, અને અપકીર્તિ વાળું જીવન તું કેવી રીતે જીવી શકીશ? આ જગતમાં સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાત અતિરિચ્યતે. સંભાવિત વ્યક્તિઓ હોય, સન્માનનીય, પ્રખ્યાત, આદરણીય વ્યક્તિ હોય, એની અપકીર્તિ છે એ મૃત્યુ બરોબર છે. સજ્જન પુરુષોની અપકીર્તિ એ મૃત્યુ બરોબર છે. તો તું સંભાવિત છે, સુરવીર છે, આખા ભારતમાં તારી નામના છે, અને અત્યારે તું પાછો જઈશ તો તારી અપકીર્તિ થશે. જગત તો કેવી વાણી બોલશે, ભયાત રણાત ઉપરતમ. માણસો એમ બોલશે કે ગભરાઈને નાસી ગયો, એમ બોલશે. એ તારાથી સહન થશે? જાત જાતની નિંદા, અનેક રીતના અપવાદ તારા ઉપર આવશે. માટે હવે તો યાહોમ કરીને આગળ વધી જા. હતો વા પ્રાપ્તસી સ્વર્ગમ. કદાચ આ યુદ્ધમાં તું ખપી જઈશ, તારું મૃત્યુ થશે તો સ્વર્ગ મળવાનું છે. અને કદાચ જીતી જાય તો ધર્મ પ્રચારની ધુરા તારા હાથમાં આવવાની છે. તું જો જીતીશ તો આ ભારતમાં ધર્મ અને નીતિનું રાજ્ય થશે. તસ્માદ ઉત્તિષ્ઠ, ઉભો થા, નિશ્ચય કરીને ઉભો થા. પણ એક ધ્યાન રાખજે, કોઈ પણ કામ માણસ કરે ને ત્યારે એને આટલો ખ્યાલ રાખવાનો. ગીતાજીનો સિદ્ધાંત છે, તમે ગમે તે પ્રવૃત્તિ કરો, સમજજો કે હવે યુદ્ધમાં જાઓ છો. નોકરી માટે અરજી કરો કે કોઈ કાર્ય માટે જરા સામા પડો કે ગમે તે કાર્ય શરૂ કરો, તો એક ખ્યાલ રાખવાનો, સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયાજયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. સુખ અને દુઃખને સમાન ગણી લેવું. લાભ અને અલાભ બેને સરખું ગણી લો. કોઈ માણસ કઈ કામે જાય તો પહેલેથી વિચાર કરે કે આ કામ માટે જાઉં છું, એમાંથી આટલો ફાયદો થશે, અને પછી ફાયદો ન થાય તો ખૂબ દુઃખી થાય. આપણે વિદ્યાર્થીઓ ભણે ને, પરીક્ષામાં પેપર આપી
અને પાછા ઘેર આવે. ઘેર આવે એટલે એના પપ્પાને સમજાવે, 3.5 આંકડા ભણાવે. શું સમજાવે? આ મેં આટલું લખ્યું છે, આમાંથી મને આટલા મળવાના જ છે. આ પ્રશ્નપત્ર, આ પ્રશ્નમાંથી મને આટલા મળશે. આમાંથી તો કોઈ પ્રોફેસરની તાકાત છે કે 1 માર્ક ઓછો કરી શકે મારા લખેલામાંથી? એટલે પહેલા એના પપ્પા ખુશ થાય, નાના છોકરો કંઈક સારું લખી લાવ્યો હશે એટલે જરા જોરમાં બોલે છે. પેલો એમ માને કે હમણાં તો જોર બતાવી દઉં, પછી જે થવું થાય. આમાંથી આટલા મળશે, આમાંથી આટલા મળશે, આમાંથી આટલા મળશે, આમાંથી આટલા મળશે. એટલે નહીં તો આ વખતે હું 65% પાસ થવાનો થઈશ તો 75%, પણ 65% તો મને મળવાના જ. અને પછી જ્યારે પરિણામ બહાર પડે, મારું નામ કેમ નથી આમાં? મારું નામ નથી. શું થયું છે? નામ ન હોય એનું શું થાય? એટલે પરિણામના લિસ્ટમાં એનું નામ ન હોય, રિઝલ્ટમાં એને સમજી લેવાનું હોય કે માટલાના પાણીથી નાવાનું, બીજું શું થાય ઘેર જઈને. તો અગાઉથી એને ધારણા કરી હતી લાભની, અને એને અલાભ થયો, નુકસાન થયો, એ અનુત્તીર્ણ થયો, નાપાસ થયો, એટલે ખૂબ દુઃખી થશે. એટલો બધો દુઃખી થાય, એટલો બધો મૂંઝાય કે એની મૂંઝવણ ને દુઃખના કારણે એવી પરિસ્થિતિ ઊભી થાય કે કાંકરિયાની પાળે એ દાડે ચોકી રાખવી પડે છે અમદાવાદમાં. તો લાભાલાભ, લાભ અને અલાભ, સુખ અને દુઃખ, આ બધી બાબતમાં જો સમાન બુદ્ધિ રાખી અને માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરે તો ઈશ્વર કહે છે કે હું એને જોઉં છું, હું એની સામે નજર રાખું છું કે આ કઈ બાજુ જાય છે, એને તદ્દન નુકસાન તો થવું ન જોઈએ. ભગવાન કહે છે ફળ પછી હું આપું છું. અર્જુન, તું સાવધાન થા. સુખ દુઃખ, લાભ અલાભ, આ બધા વિચારો મૂકી દે અને તું એવી રીતે આ યુદ્ધ કર કે આ યુદ્ધ તારા માટે યુદ્ધ નથી, ધર્મનું કાર્ય છે. આ લડાઈ તારા માટે લડાઈ નથી, તારા માટે હિંસા નથી, તારા માટે સંબંધીઓ સામે હથિયાર ઉપાડવાનું કોઈ પણ કલંક નથી. આ તો તારું ધર્મ કર્તવ્ય છે. એ મારા વચનથી માની જા. મારું વચન તું હમણાં જ બોલ્યો છે કે શિષ્યસ્તે હમ, તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું, તો ગુરુ તરીકે આ મારા વચનો છે તો સ્વીકારી લે. પરમાત્માએ અતિ સુંદર ઉપદેશ આપ્યો છે, એ અનુક્રમે સાંભળવા મળશે. આ ગીતાના બીજા અધ્યાયનું નામ સાંખ્ય યોગ છે. આ સાંખ્ય યોગ છે. આમાં સાંખ્ય જ્ઞાનનું નિરૂપણ છે કે તારું કોણ, તું કોનો. કોઈ કોઈનું નથી આ જગતમાં, ખાલી માની બેઠા છે આટલા મારા, આટલા બીજાના, આટલા પારકા, આટલા મિત્ર, આટલા શત્રુ. ના, કશું જ નથી, કાંઈ નથી. આ તો ખાલી ચોકઠા તમે તમારી રીતે ગોઠવ્યા કરો છો અને ખુશ થાવ છો, નાખુશ થાવ છો. પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન ગીતા જ્ઞાનનો ઉપદેશ આપે છે. જગતમાં જેને જીવતા આવડ્યું એને ચિંતા નથી, જેને તરતા આવડ્યું એના માટે પાણી કેટલું ઊંડું છે એની ક્યાં ચિંતા છે. જેને તરતા નથી આવડતું એવા માણસો પેલી લાકડી મૂકે અંદર, પાણી કેટલું છે ગયેલા તણાઈ રહ્યા છે. પણ જેને તરતા આવડે છે એના માટે કોઈ ફિકર નથી. આ સંસાર સાગરમાં જેને તરતા આવડ્યો એને કોઈ ચિંતા નથી. તરતા ક્યારે આવડે? ઈશ્વરે જે સ્થિતિમાં જેને રાખ્યા એમાંથી જો એને આનંદ મેળવતા આવડે તો એ સંસાર તરે છે. નહીં તો ગઈકાલે આપણે સાંભળ્યો એ રીતે પહેલો સુખી છે, પહેલાને બહુ આનંદ છે, એમ એકબીજાને સુખી જોશે, પોતાની જાતને દુઃખી જોશે, તો એ ડૂબવાનો. માટે જ તમે થોડુંક પણ જો સાચી રીતે કર્મ કરતા શીખશો તો એ કર્મ તમને તારી જશે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. હે ગુરુનંદન, આવી સમજણનું, સાચી સમજણ રૂપ ધર્મનું થોડુંક આચરણ આપણને મોટા મોટા ભય થકી બચાવી લે છે. સંસારમાં દુઃખી કોણ થાય છે? કે જેને જાત જાતના કર્મફળની વાસના હોય. કર્મફળની વાસના જેને હોય
એ પછી પ્રભુની ભક્તિ કરે છતાં દુઃખી થાય છે. મારે એક વિદ્યાર્થી અહીંનો જ છે. પરીક્ષા આપ્યા પછી દરરોજ મંદિર આવવા માંડ્યો. એટલે અમને તો આનંદ થયો કે આનો સત્સંગ બહુ સુધરી ગયો. પરીક્ષા આપ્યા પછી એણે બાધા લીધી, હવે પરિણામ આવે ત્યાં સુધી દરરોજ મંદિરે આવીશ, હું ફર્સ્ટ ક્લાસ પાસ થઈ જઈશ ને. માણસ વાવી આવે છે કેવું, અને પછી કહે છે મને એમાંથી ઘઉં મળશે ને, પણ જુવાર વાવી આવ્યો હોય ત્યાં લખી શું આવ્યો હોય? એને કર્મફળની આશા કેટલી બધી, ધાર્યા પ્રમાણે એને થતા ન મળ્યા, બંધ થઈ ગયો. લગભગ 2 વર્ષ થયા જોયો જ નથી. અને ઘરનું સરનામું ખબર છે, અહીંથી ચાલવા માંડીએ તો 4 મિનિટ જ થાય, પણ હવે નથી આવતો. બસ પરમાત્મા કહે છે કર્મ ફળની આશા રાખીને કશું કરશો નહીં. કર્મણ્યૈવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ માસ્તે સંગોસ્ત કર્મણી. તને કર્મ કરવાનો અધિકાર છે. આ કર્મની પાછળ મને આટલું ફળ મળશે એ આશા રાખવી ખોટી છે. એ તારા અધિકાર બહારની વાત છે. ઘણા માણસો મંદિરમાં આવે, કંઈક કામ ચાલે છે, હા હા ચાલો જોડાઈ જઈએ, ત્યાં પ્રસાદી મળશે. પછી જો ન મળે ને એવા પસ્તાય, 2 કલાક હેરાન થયા અને આ તો એમને આવજો ત્યારે જય સ્વામિનારાયણ, અહીં કંઈ આપ્યું નહીં, કશું જ નહીં. કર્મ ફળની આશા રાખો તો આવી પરિસ્થિતિ થાય. નહીં મંદિરમાં સત્સંગ છે, હા છે ને જોરદાર છે, તો કંઈક હશે ને પછી સત્સંગના પછી, ના કંઈ નહીં, જય બપેન જય રામ, શું હોય પછી કંઈ નહીં, કંઈ પ્રસાદ જેવું. માણસ જેટલી આશા રાખે છે એટલો જ દુઃખી થાય છે. પરમાત્મા આપણને એ શીખવે છે કર્મ કરવું એ આપણો ધર્મ છે, કર્મ કરવું એ આપણી ફરજ છે. અરે એથી આગળ વધીને ગીતા તો ત્યાં સુધી કહે છે યોગ કયો. કોઈ માય યોગાશ્રમમાં જાય, જાત જાતના આસનો શીખે, પછી કહે છે અમે યોગ શીખીએ છીએ. યોગ શીખવા કોઈ આશ્રમમાં જાઓ તો ઠીક છે, સમજ્યા, પણ ગીતાજી એમ કહે છે યોગ કર્મસુ કૌશલમ. ઈશ્વરે તમને જે ફરજ આપી છે, જે ધર્મ આપ્યો છે, એમાં કુશળતાપૂર્વક તમે જો વર્તો તો એનું નામ જ યોગ છે. બીજો કયો યોગ? જરા હાથ પગ લાંબા ટૂંકા કરતા આવડ્યા કે જરા કંઈ બીજી ક્રિયા આવડી તો એનાથી કદાચ શરીર ઉપર, આરોગ્ય ઉપર સારો પ્રભાવ પડશે, મન ઉપર નહીં. એ હઠયોગ છે. હઠયોગથી મનને કાબુમાં લેતા તો વર્ષો ચાલ્યા જાય છે, જિંદગી ચાલી જાય છે. સૌભરી ઋષિ શું યોગી નહોતા? કેટલો યોગ સિદ્ધ એને કર્યો. પાણીમાં બેસી શકતા હતા. આપણે અહીંથી ઘેર જઈને થોડો વરસાદ પડે તો શરદી થઈ જાય છે, તો એ લોકો પાણીમાં બેસી શકતા હતા વર્ષો સુધી, પરંતુ એ હઠયોગના પ્રભાવથી મનને વશ કરી શક્યા નહોતા. હજારો વર્ષ પછી એને એમ થયું કે લગ્ન કરીએ તો સારું, અને પરણ્યા. પરમાત્મા કહે છે હે ધનંજય, બુદ્ધિપૂર્વક એટલે કે વિવેક અને વિચારપૂર્વક કરેલું કર્મ, એ કર્મની પાછળ કોઈ આશા ન હોય તો એ કર્મ કોઈ દિવસે જીવાત્માને બંધન કરતું નથી. એટલું જ નહીં, પણ એવું કર્મ એ જ યોગ છે. જનક રાજા રાજવી હતા, તો રાજકારણ કોઈ મંદિરમાં રહેવા જેવી શાંત પ્રક્રિયા નથી. એમાં તો ખટપટ ચાલુ જ રાખવી પડે, જાત જાતની. કોઈને બોલાવે, કોઈનું વાતાવરણ, કોઈનું મીટિંગ, કોઈની સમાધાન, કોઈની સાથે વિગ્રહ બતાવવાના જુદા, ચાવવાના જુદા, આ બધી રાજકારણની લીલા છે. તો એવા રાજ્યની અંદર રહીને જનક રાજા યોગી કહેવાયા. એ હઠયોગ તો એને સાધ્યો નહોતો. સુખદેવજી જેવા મહાત્માઓ એની પાસે બેસતા હતા, એક જ શીખ્યા હતા યોગ કર્મ સુ કૌશલમ.
જે સ્થિતિમાં તમે છો, પરમાત્માએ તમને જ્યાં રાખ્યા છે ત્યાં શાંતિથી, આનંદથી, મનની પ્રસન્નતાથી જો રહેતા શીખો તો તમે યોગી છો. ભલે ગ્રહસ્થ છો, ભલે તમને 2-3 સંતાન છે, ભલે તમે પત્ની સાથે જીવો છો, છતાં યોગી છો જો તમને જીવતા આવડે તો. અને જો જીવન જીવતા ન આવડ્યો તો સંસાર છોડીને તમે માથું મુંડાવીને તમે સાધુ મહાત્મા બની જાઓ, પણ જો જીવતા ન આવડે તો તમે યોગી તો નહીં થઈ શકો. તમને એમાંય બંધન થશે, એ જીવનમાં પણ. યદા તે મોહ કલિલમ, મોહ છે એ જ મેલ છે. જેમ સાબુ લગાવે શરીરનો કે કપડાનો મેલ ચાલ્યો જાય, પ્રભુ કહે છે એમ તમે કર્મમાં સંતોષ માનો, ફળની આશા છોડી દો. કર્મ કરવું એ મારી ફરજ છે. એક 70 વર્ષના દાદા ચોમાસું આવ્યું એટલે આંબા વાવતા હતા. ખાડો ખોદે અને એમાં ગોટલીઓ વાવે, લડખડી પડે, વળી ઊભા થઈને વળી પાછો ખાડો તૈયાર કરીને આંબાના છોડ વાવે. કોઈ જુવાનીઓ ત્યાંથી નીકળ્યો, એ દાદા છોડો ને હવે આ શું મંડ્યા છો, ગયડા થઈ ગયા છતાં? બેટા તને સમજણ નહીં પડે આમાં. હું 70 વર્ષનો થયો, આખી જિંદગી મેં કેરીઓ ખાધી છે, એક પણ આંબાનું ઝાડ મેં વાવ્યું નહોતું. મારા બાપ દાદાએ વાવેલા વૃક્ષ એના ફળ મેં ખાધા, તો હવે મારી પછીની પેઢીઓ તો આ ફળ હું વાવું છું. મેં ખાધા છે તો મારી ફરજ છે, મારું કર્તવ્ય છે કે એ પરંપરા ચાલુ રાખવી. પરમાત્મા કહે છે હવે એ ડોસા એમ વિચાર કરત કે આ ઝાડ મોટું થાય ને એની કેરીઓ મને મળશે તો એ દુઃખી થાય. નહીં, આ કેરીઓ મને મળે એ આશા એને છે જ નહીં. કર્મ કરવું એ જ મારી ફરજ છે. અર્જુનને હવે એક પ્રશ્ન જાગ્યો છે, પ્રભુ તમે કહો છો એવો સ્થિતિવાળો, સ્થિત પ્રજ્ઞ, એનો પરિચય શું? સ્થિત પ્રજ્ઞની ભાષા કેવી હોય, એમની બુદ્ધિ કેવી હોય, એનું બોલવું ચાલવું કયા પ્રકારનું હોય? પરમાત્મા કહે છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યૈવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. જેને સુખ અંદરથી મળે એનું નામ સ્થિત પ્રજ્ઞ. જેને બહારથી સુખ મેળવવાનું હોય એ સંસારિક. ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ. કોઈ પદાર્થની આશામાં, પદાર્થના સંસર્ગથી એને સુખ મળે. કોઈને ગાયન જોઈતું હોય, રેડિયો ચાલુ કરે, એમાંથી એને આનંદ મળે, ઓબ્જેક્ટિવ હેપીનેસ. કોઈને સંગીતનું સુખ અંદરથી જ મળે, સબ્જેક્ટિવ હેપીનેસ. આ સ્થિતિ બહુ ઊંચી છે, બહુ કઠણ કામ છે. એક ભાઈને મરચાના ભજીયા બહુ ભાવે, તો ક્યાંય જાય જોઈને ખુશ થઈ જાય. એને જોઈતો તો જે પદાર્થ એમાંથી જ એને આનંદ મળે એ સ્થિત પ્રજ્ઞ નહીં, પણ તમામ આનંદ આત્મામાંથી જ્યારે મળે. શંકરાચાર્ય એમ માને છે જ્ઞાન સુખ એ આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. બહારથી જે માણસો સુખ માને છે કે આટલા પૈસા મારી પાસે છે, આટલા મકાન મારી પાસે છે, આટલા દીકરા મારા છે, આટલી સંપત્તિ મારી છે, આટલી કીર્તિ મારી છે, તો એ તો એની ભ્રમણા છે. સુખ અંદરથી જ છે. આત્મન્યૈવાત્મના તુષ્ટ. પોતાના જીવનમાંથી, આત્મામાંથી જ જેને આનંદ મળે એ જ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એને કોઈ દુઃખી કરી શકતું નથી. વિપત્તિ આવે ત્યારે, કોઈ ભૌતિક વિપત્તિ આવે, કોઈ માનસિક પ્રવૃત્તિ આવે ત્યારે કાચબાની જેમ, કાચબો નાનું પ્રાણી છે, એ કાચબા જ્યારે ચાલ્યો જાય ત્યારે એની ડોક, એના પગ બધું આપણે જોઈ શકીએ. પણ એ કાચબાને જ્યારે એમ લાગે કે કંઈક ભય આવે છે એટલે એની ડોક અને પગ બધા અંદર ખેંચી લઈ અને પથ્થરની જેમ પડી રહે છે.
જે સ્થિત પ્રજ્ઞ પુરુષ પ્રવૃત્તિ કરે આખો દિવસ, સાંજ પડે એટલે પ્રવૃત્તિમાંથી ઇન્દ્રિયોની વૃત્તિને પાછી ખેંચી લે છે, જાણે કશું કર્યું જ નથી, એ ભૂલી જાય છે. આ સંસારના ભૌતિક સુખો કે દુઃખ એને ચલાયમાન કરી શકતા નથી. ગમે એવી વિપત્તિ આવે એને એમાંથી આનંદ મળે, વિપત્તિમાં આનંદ. મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા, તુકારામ મહારાજ, બહુ પ્રખ્યાત સંત પુરુષ થઈ ગયા. ઘરની સ્થિતિ એની બહુ નબળી હતી, વ્યવહારની આર્થિક સ્થિતિ તો કોઈ ઠેકાણું જ નહીં. એ તો સમજ્યા, પણ અધૂરામ પૂરું પત્ની પાછી જોરદાર મળેલી. તુકારામને દરરોજ ઝઘડે, પણ એ તો ખુશ થઈને ભજન કીર્તન ચાલુ રાખે. એક દિવસે તુકારામજી જંગલ તરફથી પોતાને ઘેર આવતા હતા. કોઈ ખેડૂતને વિચાર થયો કે આ તુકારામજી મોટા સંત પુરુષ છે, અને ઘરના સ્થિતિ બહુ ગરીબ છે, લાવને મારા ખેતરમાં શેરડી ગણી છે, એક ભારો શેરડીનો આપી દીધો. તુકારામ શેરડીનો ભારો ઉપાડી ગામ તરફ આવતા હતા. છોકરા ભાગોળમાં રમ્યા કરે છે. એક સાંઠો મને આપો ને, તુકારામજી આપવા માંડ્યા. બીજાએ માગ્યો, ત્રીજાએ માગ્યો. એની પત્ની સામે ઘર જોયા કરે છે અને લાલ પીળ થઈ ગઈ. પેલા ખેડૂતે શેરડીનો ભારો આપ્યો અને આ તૂકો બધાને વેચી દે છે. એક સાંઠો બચ્યો ફક્ત શેરડીનો. એને આવીને ઘરવાળાને સુપ્રત કર્યો. ઘરવાળા તો શું બરાબર આમ રણચંડી બની ગયેલા, મહાકાળી. કાળીની આગળ ભદ્ર લાગે ને તો સારું, ભદ્ર કાળી એટલે કે સહન થાય એટલી કાળી, પણ આ તો મહાકાળી. એને રુદ્ર રૂપ લીધેલો. તુકારામજીએ જ્યાં શેરડીનો સાંઠો આપ્યો એટલે હાથમાં લઈ અને તુકારામજીને ફટકારી દીધો જોશથી. સાંઠાના બે ટુકડા થઈ ગયા, બે. એટલે તુકારામજી હસવા માંડ્યા. એ તો મને ખબર જ હતી ને કે તું એકલી ન ખાય, બે ટુકડા કરીને અડધો મને આપવાનો, અડધો તું લેવાનો. હવે બોલો, આને કોણ દુઃખી કરી શકે? આપણે તો ઘરમાં પત્ની જો કંઈક વધુ કચકચ કરે ને તો છૂટાછેડા લેવાનું મન થાય. ત્યાં તુકારામ જેવી સ્થિતિ. સાંઠો ફટકારી દીધો, કેવો વાગે ખબર છે? ભગવાન કરે ને ઘરમાં તમને કોઈને આવો અનુભવ ન થાય, પણ શેરડીનો સાંઠો તો લાકડી કરતો વધુ વાગે છે. બે ટુકડા થઈ ગયા. તો કે છે મને ખબર જ હતી, તો બહુ ડાય છે, વેચીને જ ખાવાની, મને આપ્યા સિવાય તું ખાય જ નહીં. સંસારના દુઃખ આવા પુરુષોને ક્યારે વિચલિત કરી શકે નહીં. સ્વામિનારાયણ ભગવાનના સંત એક સદાનંદજી હતા. કોઈ ગામની ભાગોળેથી પસાર થતા હતા. કોઈ દુર્જન માણસ લાકડી લઈ અને એ મહાત્માને ફટકારવા માંડ્યો. મજબૂત લાકડી હતી, સારી શીશમની બનેલી, પણ એટલા બધા જોરથી પ્રહારો કર્યા, લાકડી તૂટી ગઈ. ગામના માણસો જોયે, દોડીને આવ્યા અને આ સંતને બચાવ્યા. થોડી વાર પછી પેલા માણસો કહે છે, મહાત્માજી તમને બહુ વાગ્યું, તમારા શરીર ઉપર કેવા ઘા પડી ગયા છે, બહુ વાગ્યું. એટલે આ સદાનંદ સ્વામી કહે છે, નહીં નહીં, આ શરીરને તો કંઈ અસર જ નથી, વાગે તોય શું ને ફૂલ ચડાવે તોય શું, પણ એ બિચારાની શીશમની લાકડી તૂટી ગઈ, એને નુકસાન થયું, મને તો કંઈ નથી. આવા પુરુષોને આદિ વ્યાધિ કે ઉપાધિ કોઈ ચલાયમાન કરી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ અર્જુનને નિમિત્ત બનાવી અને આપણને આ ગીતા જ્ઞાન પીરસે છે. સંસારમાં સુખી થવું હોય તો વિષય છોડ્યા કરતા વિષયની આસક્તિ છોડવી. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. નિરાહારી આત્માઓને વિષય નિવૃત્ત થઈ જાય, પણ વિષયની વાસના નિવૃત્ત થતી નથી.
કોઈ માણસને આપણે ભૂખ્યો રાખીએ, એનો ઉપવાસ ઉપર ઉપવાસ કરાવીએ, એક ઉપવાસ, બીજો, ત્રીજો, 6-7 ઉપવાસ કરાવીએ, એટલે કે સાચા ઉપવાસ, રાજકારણી ઉપવાસ નહીં, બિલકુલ ચોખ્ખા ઉપવાસ. 6-7 દિવસ પછી આપણે એને કહીએ ચાલ આજે પિક્ચર જોવા, એ કહે છે શું આવે, ઊભા થવાની શક્તિ નથી, પિક્ચર જોવા ક્યાં લઈ જાય છે. નિરાહારી માણસ હોય એને ઉપરની દ્રષ્ટિએ વિષય નિવૃત્ત થઈ જાય એટલે એને જોવાની ઈચ્છા મરી જાય છે, પણ અંદરથી વાસના મટતી નથી. વાસના તો ત્યારે મટે, પ્રભુ કહે છે કે પરમ દ્રષ્ટવા, અમે કહ્યું એ રીતનું જીવન જેનું હોય, અનાસક્ત બનીને જે કર્મ કરતો હોય અને પરમાત્મા એનું જ્યારે દર્શન થાય ત્યારે વિષયની વાસનાઓ જાય છે. વિષય ભયંકર નથી, એની વાસનાઓ બહુ ભયંકર છે. વિષયો એટલા પરેશાન કરતા નથી જેટલી એની વાસના પરેશાન કરે છે. કોઈ એક જીવ દેખાતો તો વૈરાગી જેવો, સોપારી જમીન ઉપર મૂકેલી, સોપારી ઉપર શીર્ષાસન કરેલો અને તપશ્ચર્યા કરે છે. દુબળો પડી ગયેલો, એની પાસે કોઈ પ્રધાન શ્રી નીકળ્યા, વિચાર થયો કે આ કોઈ તપસ્વી બાવા છે, આટલું બધું તપ કરે છે, લાવો એના કઈ આશીર્વાદ લઈએ. નમસ્કાર કર્યા, કઈ આશીર્વાદ આપજો, આપની કઈ ઈચ્છા હોય તો બોલો, અમે મદદ કરીશું. ને ઈચ્છા છે પણ તમને કેવી નથી, પણ કહો તો ખરા શું ઈચ્છા છે. ઈચ્છા એવી છે, પેલા બાબાને ખબર નહોતી કે આ પૂછનાર રાજા છે, પ્રધાન છે, એટલે કે છે ઈચ્છા એવી છે, આટલું તીવ્ર તપ કરું છું, આટલું કષ્ટ વેઠું છું, મનની અંદર એવી ઈચ્છા છે કે ભગવાન દયા કરે આવતા વર્ષે કંઈક રાજ્ય વડો બની જાઉં, એ ઈચ્છા છે. મનની વાસના ટાળવી બહુ કઠણ છે, વિષયો છોડવા તો બહુ સરળ છે. એક નાના બાબાને વખાણ કર્યા, આ પ્રયોગ કરી જોયો છે. એ દરરોજ 2-3 રોટલી જમતો હતો, બધાએ વખાણ કર્યા, આ છોકરો ફક્ત અડધી રોટલી જ ખાય છે. અરે બહુ ઓછું ખાય છે આ છોકરો, તો અડધી જ રોટલી ખાય છે. અડધી રોટલી ખાઈને ઉભો થઈ ગયો. વિષયો છોડવા કઠણ છે, સરળ છે, પણ વિષયની અંદર બેઠેલી સૂક્ષ્મ વાસના એ છોડવી બહુ કઠણ છે. આપણા સંતો સમજાવે છે, આ જે દેહ છે એનું નામ છે સ્થૂળ શરીર, પછી અંદર એક તત્વ છે 19 તત્વ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 10 ઇન્દ્રિયો, 5 વિષયો, એનું બનેલું એક ગ્રુપ, એને કહેવાય સૂક્ષ્મ શરીર. પછી એની અંદર એક છે કારણ શરીર અને પછી છે આત્મા. આને જો સરળતાથી સમજવું હોય તો આપણે આંબલી, ખાટી આંબલી છે એનો એક કાતરો લો, એનો ઉપલું ફળ એ સ્થૂળ શરીર, પછી એની ખટાઈ એ સૂક્ષ્મ શરીર, ત્યાર પછી એનો કચુકા ઉપર જે કાળી છાલ એ કારણ શરીર, અને એની અંદર રહેલો સફેદ કચુકો એ આત્મા છે. સ્થૂળ શરીર તરત પડી જાય છે, કંઈ એક્સિડન્ટ થાય ને જુદું, હાર્ટ એટેક આવે ને તરત જુદું, આંબલીનું ઉપલા પોતરા સહેજ દબાવો એટલે જુદા થઈ જાય છે, વાર નથી લાગતી. સૂક્ષ્મ શરીર વ્રત, તપ, જપ થી જુદું પડી જાય છે, એમાં બહુ પ્રયાસ કરવો પડતો નથી. એના પછી જે કારણ શરીર આવે એ જલ્દી છૂટું પડતું નથી. આંબલાના બીજ ઉપર જે કાળી છાલ હોય છે એને તમે હથોડીથી ટુકડા કરી નાખો પણ એ છૂટી પડતી નથી. ચપ્પુ લઈને છોલવા બેસો તો કાં તો કાળો ભાગ રહી જશે, કાં તો સફેદ ભાગ આવી જશે, પણ છૂટું નહીં પડે. એક જ ઉપાય, એ આંબલીના કચુકાને અગ્નિમાં જો શેકી નાખો તો એ કાળી છાલ બિલકુલ જુદી. આપણા આત્માને વાસનામય જે કારણ શરીર એનાથી જો અલિપ્ત બનાવવું હોય તો એક જ પરમ દ્રષ્ટવા, પરમાત્માનું ધ્યાન.
ધ્યાન એક અગ્નિ છે, એ વાસનાને બાળે છે. તમારી સ્થિતિ જો ધ્યાનમાં સ્થિર થાય, દિવસે દિવસે દિવસે, ધ્યાન એવી વસ્તુ છે, તમે 1000 રૂપિયા કોઈ બસવાળાને ત્યાં આપી અને 4 ધામની યાત્રા કરી શકો છો 1 મહિનામાં. એ બહુ સરળ છે. તમે કોઈ શ્રાવણ મહિનો નિમિત્ત બનાવી અને આખો મહિનો 1 ટાણા ઉપવાસ, કેળા કે બટાકાની કાતરી ઉપર ચાલી શકો છો. એ બહુ સરળ છે. પરંતુ ધ્યાન કરવું બહુ કઠણ છે. અથ માનસી શનૈ સ્થિરત્વમાપ્તે. ધ્યાનમાં શરત હોય છે મનની સ્થિરતા, મનની એકાગ્રતા. એ તો બહુ ધીમે ધીમે આવે છે. આગળ આવશે એ કથા પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ અર્જુનને સંભળાવશે, આગળ સાંભળીશું. તો અત્યારે એક જ વાત, પરમાત્માના ધ્યાન સિવાય કોઈ દિવસે આસક્તિઓ મટતી નથી. જ્યાં સુધી આસક્તિ નહીં મટે ત્યાં સુધી બંધન થવાના છે. વિષયો છોડવાની જરૂર નથી, ઘર છોડવાની જરૂર નથી, કુટુંબ છોડવાની જરૂર નથી, નોકરી છોડવાની જરૂર નથી, પરંતુ છોડવાની છે આસક્તિ. કર્મ કરો છતાં એમાં આસક્તિ છોડો. ગીતાનો આ મુખ્ય સિદ્ધાંત છે. અને જો એટલું નહીં શીખો તો યતતો અપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ. ઇન્દ્રિયો એવી ચંચળ છે કે મનને ખેંચી જાય છે. મન આત્માને દગો કરી બેસે છે. જે રીતે આમાં લખ્યું છે, ઉલટા સ્ત્રી પોતાના પતિની સાથે દગો કરે એવી રીતે મન આત્માની સાથે દગો કરે છે. માણસ મન અને ઇન્દ્રિયોની ગતિને જો ન સમજે તો કોઈ દિવસે એ યોગી બની શકતો નથી, એ સાચો ભક્ત બની શકતો નથી. એના મનની અંદર વિષયનું ધ્યાન ચાલુ જ હોય છે. વિષય મળે નહીં તેનું ધ્યાન ચાલુ રહે. એક બિલાડીને તમે પાંજરામાં પૂરી દો એટલે ઉંગરડો પકડી નહીં શકે, પરંતુ આજુબાજુ ઉંગરડા દોડતા હશે ને એટલે એના મનમાં કંઈ ને કંઈ ગળમથલ ચાલુ હશે. માણસ જો વિષયનું ધ્યાન કરે, આ મળ્યું હોય તો સારું, આ મળે તો સારું, આને આ મળ્યું છે આપણને મળે તો સારું, ક્યાંથી મળે, કેવી રીતે મળે, નહીં મળે, મરી જઈએ તોય નહીં મળે, ના ના મળે તો સારું, એમ સતત વિષય વાસનાની આસક્તિથી જે માણસ વિષયનું ધ્યાન કરે, એ વિષયનું ધ્યાન કરવાથી અંદર કામના ઉત્પન્ન થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી કામનાનો નાશ થાય અને વિષયનું ધ્યાન કરવાથી કામનાનો ઉદય થાય છે. સાંભળજો ગીતાનો અભિક્રમ કેવો છે. આત્માનો નાશ થઈ જાય છે કેવી રીતે? સૌથી પહેલો એ વિષયનું ધ્યાન કરે, એટલે એનું ચિંતન કરે, આટલું મળે તો સારું, આ મળે તો સારું. વિષયનું ચિંતન કર્યા પછી એને કામના ઉત્પન્ન થાય છે. પછી કામ થકી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ ઉત્પન્ન પછી એમાંથી મૂઢતા, મોહ જન્મે છે કે હું શું કરી રહ્યો છું એને કશું ભાન જ રહેતું નથી. મોહ ઉત્પન્ન થાય પછી એને સ્મૃતિનો એટલે કે સદબુદ્ધિનો નાશ થાય. સદબુદ્ધિનો નાશ થાય પછી માનવ જીવનનો નાશ થઈ જાય છે. ગીતાજીને કથા બહુ સુંદર છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात स्मृति विभ्रमः स्मृति भ्रंशात बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यति. વિનાશનું શરૂઆત વિષયની ચિંતામાંથી થાય છે. વિષયનું ચિંતન શરૂ થાય એટલે સમજો કે વિનાશને રસ્તે હવે એને ગતિ કરી છે. જીવનમાં શાંતિ ક્યારે મળે? માણસ ઘણી વાર કહેતો હોય છે શાંતિ જોઈએ છે. ફ્રાન્સમાં એક હાસ્ય કલાકાર થઈ ગયો. ફ્રાન્સમાં મોટા મોટા હોલમાં એના કાર્યક્રમો રહેતા અને એ કાર્યક્રમમાં હજારો માણસો એની ટિકિટો લે એ કાર્યક્રમમાં જોવા માટે. બધાને પેટ પકડીને હસાવે. એ હાસ્ય કલાકાર બધાને ખૂબ હસાવે. એક દિવસે
માનસ ચિકિત્સક પાસે ગયો. ડોક્ટર સાહેબ, મારા મનમાં શાંતિ નથી. એટલે પેલા ડોક્ટર કહે છે, આપણે હમણાં કોઈ કલાકાર આવ્યો છે, હાસ્ય કલાકાર, એના કાર્યક્રમમાં જાઓ, એ પેટ પકડીને હસાવે છે, ખૂબ હસો એટલે શાંતિ મળશે. ડોક્ટર સાહેબ, એ કલાકાર હું પોતે જ છું. હું બધાને હસાવું છું, પણ મને કોઈ શાંતિ નથી. શાંતિ ક્યારે મળે? પરિસ્થિતિને સાનુકૂળ બનો તો શાંતિ મળે, નહીં તો અશાંતિ, અશાંતિ ને અશાંતિ. ગમે એટલા પુત્ર હોય, ગમે એટલા સંતાન હોય, ગમે એટલા મકાન હોય, ગમે એટલી મન કલ્પિત જેટલી વસ્તુ ઊભી કરો છતાં શાંતિ મળતી નથી. પરિસ્થિતિમાંથી તમે શાંતિ મેળવી શકો. પ્રખ્યાત પુરુષ થઈ ગયો સોક્રેટિસ. એની પાસે વિદ્યાર્થીઓ ભણવા આવતા. જાત જાતની બધી ફિલોસોફી ને બધા નિયમો અને સિદ્ધાંતો શીખવાડે. એની પત્ની બહુ વિચિત્ર હતી. જમવાનો સમય થઈ ગયો, રસોઈ તૈયાર કરી દીધી. સોક્રેટિસ વિદ્યાર્થીઓને શીખવાડતા હતા. વરસાદ કેમ પડે છે એની ચર્ચા ચાલતી હતી. રસોડામાં રસોઈ તૈયાર થઈ એટલે એની પત્ની વાસણ ખખડાવ્યા. શું એનું ધ્યાન દોરાય, હવે રસોઈ તૈયાર થઈ ગઈ છે એટલે તપેલી ખખડાવી, સાણસી ખખડાવી, કડછી આડીઅવળી કરી, પછાડી. પેલા એવા વાતમાં તલીને ઉભા જ ન થયા. વિદ્યાર્થીઓ સાંભળતા હતા અને આ સોક્રેટિસ કહેવામાં મશગુલ. એની પત્નીનો મિજાજ ગયો. વાસણ ખખડાવતી હતી, બધાએ સાંભળેલું, બાજુના રૂમમાં જ બેઠેલા. મિજાજ ગયો એટલે બીજું કંઈ હાથમાં ના આવ્યું. પાણીનું માટલું હતું ને, ઉપાડ્યું, ભરેલું માટલું ઉપાડીને જ્યાં સોક્રેટિસ લેક્ચર આપતા હતા ને ત્યાં બળ દઈને પછાડ્યું. એટલે સોક્રેટિસ હસીને કહે છે વિદ્યાર્થીઓને, હું નહોતો કહેતો કે પેલો ગગડાટ થાય અને પછી વરસાદ પડે? પહેલા વાસણ ખખડ્યા અને પછી વરસાદ જો પાણી પડ્યું ને. જીવનમાં આવી કઈ સ્થિતિ ઊભી કરો મનમાં તો તમે શાંતિ લઈ શકો, નહીં તો પછી સ્વામી છોકરો જરા કયો માનતો નથી, સ્વામી ઘરમાં જરા કાયમ અશાંતિ ચાલ્યા કરે છે, પણ એના વચ્ચે શાંતિ મેળવી શકો છો જો આસક્તિ વગરનું જીવન હોય. તમે જો વિષયોનું ધ્યાન ન કરતા હો, જે પરિસ્થિતિમાં પરમાત્માએ રાખ્યા હોય એમાં જો આનંદથી જીવતા આવડ્યું હોય તો તમને શાંતિ મળે, નહીં તો નહીં. એક વાતનું ધ્યાન દોરો, આ કથા કેવી ગીતાની બહુ સરળ છે, તમારા માટે સાંભળવી સરળ છે, પણ આવી સ્થિતિ જીવનમાં ઉતારવી એ કહેનાર માટે કઠણ છે અને સાંભળનાર માટે કઠણ છે. એમ ન સમજતા કે કોઈ ગીતાની કથા કરતા હોય પ્રવચન એટલે એમાં પરફેક્ટ હશે. એ તો હું ઘણાને કહું છું. આ નાના છોકરાઓ દોડાવતા આવે સાયકલો, કેટલાયને કહું છું બહુ ધ્યાન રાખવું, સાયકલને આમ બરાબર ધ્યાન રાખવું, વાળતી વખતે આમ મરડવું, એનું જે મધ્ય બિંદુ ગુરુત્વાકર્ષણ બહુ જાળવવું, બેલેન્સ. પણ કોઈ મને એમ કહે કે જરા સાયકલ ચલાવી બતાવો ને કેમ જાળવવું, તો હાથ જોડી દઉં. ત્યારે કહેવું એ બહુ સરળ છે, પણ એ પ્રમાણે આચરણ કરી બતાવવું એ તો બહુ કઠણ છે. ગીતા જ્ઞાન એટલું ગહન છે, કોઈ આપણને એમ લાગે આપણા માટે શક્ય જ નથી, એવું નથી. શક્ય ચોક્કસ છે, પરંતુ ગમે એવું કઠણ કામ પણ તમે શરૂઆત કરો તો એ શક્ય બને છે. કેમ ન બને? પરમાત્માની હિંમત, પ્રભુને યાદ કરીને તમે કોઈ પણ કાર્ય કરવા માંડો તો અગમ્ય પહાડોના શિખરો પણ માણસ સર કરી શકે છે, તો આ કાર્ય કેમ સર ન થાય? પણ આપણા મનમાં એક ધ્યેય નક્કી થવું જોઈએ કે મારે આ માર્ગે જવું છે. પછી તમારી સ્થિતિ આખી જુદી બની જાય છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતિ સંયમે યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. પ્રભુ કહે છે દિવસ અને રાત્રિ, મોટે ભાગે જગતમાં રાત્રે બધા સુઈ જાય છે, દિવસે પ્રવૃત્તિ કરે છે. જગતના જીવ માટે જે રાત્રિ છે એ પ્રભુ ભક્તો માટે, યોગીઓ માટે દિવસ છે.
યોગી પુરુષો માટે જે રાત્રિ છે તે સંસારીઓ માટે દિવસ છે. કબીરજીની એક સાખી છે, સુખિયા યહ સંસાર, ખાવે પીવે ને સોવે, દુખિયા દાસ કબીર, જબ જાગે તબ ધોવે. આ જગતમાં બધાએ સુખી છે, જલસા કરે છે. કબીરજી કહે છે ખાય છે, પીએ છે, ઊંઘે છે. કેમ છો ભાઈ? આનંદ છે, મજા છે, વાહ વાહ, જલસા કરો. કબીરજી કહે છે કે હું તો જ્યારે આમ જોઉં ને જાગીને ત્યારે મને રડવું આવે છે. જગત અને ભગત એની રીત ન્યારી છે, એની ફૂટપટ્ટી જુદી જ છે. કોઈ આમથી ગણે, કોઈ આમથી માપે, બધું તંત્ર જ આખું જુદું છે. ગીતાજી કહે છે કે જગતની રાત્રિ એ યોગીઓનો દિવસ છે અને યોગીઓની રાત્રિ જગતનો દિવસ છે. કેવી રીતે? જગતના અજ્ઞાની આત્માઓ મૃત્યુની ચિંતા રાખતા નથી અને દુઃખમાં હોમાય છે. વિષયો વાસનાની પાછળ તલ્લીન બનીને પોતાનો નાશ નોતરી દે છે. દીવાની પાસે જેમ પતંગિયા ઉડીને એમાં પડીને બળી મરે છે, એમ વિષય વાસનાઓમાં, વિષય વાસનાની પૂર્તિ કરવામાં, પોતાના ઈચ્છિત સંસાર સુખને મેળવવામાં એ જિંદગી ખલાસ કરી નાખે છે. એ બાબતમાં યોગી પુરુષો સાવધાન રહે છે. યોગી પુરુષોનો એ દિવસ પહેલાનો અજ્ઞાન રૂપી રાત્રિ છે. જ્ઞાની પુરુષ સાવધાન રહે છે. એ કહે છે વિચારે સંસારમાં રહીને પણ સાવધાન રહે છે. કોઈ વિષયની વાસનામાં હું લપેટાઈ ન જાઉં, સંસારમાં રહીને પણ ક્યાંય મને બંધન ન થાય, ક્યાંય આસક્તિ ન જન્મે. સ્વામિનારાયણ ભગવાન છતાંના એક ગૃહસ્થની આ ઘટના છે. મેનપુરના દેવજીભાઈ જ્ઞાતિથી પટેલ, એમને એકનો એક દીકરો કિશોર અવસ્થા ઉલ્લંઘી અને જુવાનીને ઉંમરે પગ મૂકે છે. કંઈક એવો રોગ લાગુ પડ્યો, દીકરાનું મૃત્યુ થયું. દેવજીભાઈ વિચાર કરે છે એકનો એક પુત્રનું મૃત્યુ થઈ ગયું, પ્રભુ ઈચ્છા. પત્નીને કહે છે આપણે આ ઘરમાં હમણાં નહીં રહીએ, કારણ પુત્રનું મૃત્યુ થયું એટલે સગા અને સંબંધીઓ અહીં આવશે, અહીં આવીને આપણને પરાણે રડાવશે. એને તો કોઈને દુઃખ નહીં હોય, એ તો આપણને દુઃખ લગાડવા આવશે સામે. જે વસ્તુ ભૂલવાની છે એ વસ્તુ વારે વારે મગજમાં એ ઘૂંટાવશે. દેવજીભાઈ કહે છે હું ઘરને તાળો મારી અને વાડીમાં જતો રહું છું, ત્યાં રહીશ અને તું ગઢપુર ચાલી જા. દેવજીભાઈના પત્ની ગઢપુર આવ્યા સ્વામિનારાયણ ભગવાન પાસે. બહેનોના વિભાગમાં ઉતારો કર્યો અને સભામાં આવી સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કર્યા. કે પ્રભુ કહે છે તમે એકલા જ આવ્યા કે ભગત સાથે છે? એ કહે છે મહારાજ ભગત તો વાડીમાં રોકાયા છે. ભગત સુખી છે ને? જોજો એક માતા એવો જવાબ આપે છે જેમનો એકનો એક પુત્ર જુવાનીના ઉંમરે આવતા આવતા વિલીન બની ગયો. એવી માતા એ ગામડાની છે, ખેડૂત છે, એ કંઈ વેદ વેદાંત ઉપનિષદ કંઈ ભણેલી નથી, છતાં સભા વચ્ચે કહે છે પ્રભુ ભગત સુખી હતા તમારી દયાથી, પણ હવે તમે એવી દયા કરી કે વધુ સુખી થયા છે. પ્રભુ અંતર્યામી છે, એ જાણે છે, છતાં સભામાં બેઠેલા, કારણ કે સભામાં તો બધા જ પ્રકારના શ્રોતા બેઠા હોય, કોઈ સાધન દશાના, કોઈ સિદ્ધ દશાના. પ્રભુ કહે છે એમ કેમ સુખી હતા ને વધુ સુખી થયા? એટલે મહારાજ એકનો એક દીકરો હતો, એને જુવાની આવતી હતી, એટલે ભગત ચિંતા કરતા હતા કે કોઈ સારું સ્થળ શોધીને ક્યાંક એને પરણાવવો તો પડશે ને, ક્યાંક ગોઠવવું પડશે ને, આપણા ઘરમાં કોઈ સારા ઘરની કન્યા આવે તો સારું. એ ચિંતામાં હતા, પણ તમે એને લઈ ગયા ને એટલે ચિંતા મુક્ત થયા છે. આવી સ્થિતિ મળવી બહુ કઠણ છે, અતિ કઠણ છે. માણસ બીજાની પરિસ્થિતિમાં તત્વજ્ઞાન વચ્ચે લાવે. કોઈનું મૃત્યુ થાય હશે, કંઈ ભગવાન એના આત્માને શાંતિ આપે એમ કે, પણ આપણા ઘરમાં બનાવ બન્યો હોય તો આ વાત બહુ ડીપ છે, ખૂબ ઊંડી છે. હમણાં બનાવ બન્યો, 325 માણસ સાથેનું એક વિમાન તૂટી પડ્યું,
325 માણસ 1 મિનિટમાં મૃત્યુના મુખમાં ગયા. આપણને કોઈને અરેરાટી થઈ? છાપાની હેડલાઈનો વાંચી કે રેડિયોના સમાચાર સાંભળ્યા, પણ કોઈને એમ થયું કે આજ મને ખાવાનું નહીં ભાવે, મૂકી દે, નથી ખાવો. 325 માણસ મરી ગયા છે. કોઈને એવું ન થાય કે આજ મને જમવાનું નહીં ભાવે. અગાઉથી પ્રોગ્રામ કર્યો હોય કે ભાઈ કાલ ભજીયા બનાવવા અને ચટણી, મૂકી દે, આજ કંઈ ન બનાવીશ. એવો ગમખ્વાર બનાવ બની ગયો છે. એવું નથી થતું. કેમ નથી થતું? અને ઘરમાં કંઈ બને તો ઘરમાં મકોડા છોકરાને કરડી જાય તો ડોક્ટર પાસે લઈને દોડીએ છીએ. સાહેબ આને કંઈ થશે નહીં ને? સોજો આવે ના, કાંઈ નહીં થાય, ઘેર જાઓ, ઘેર જાઓ, કશું નહીં થાય. તો ઘરમાં છોકરાને 2 મકોડા કરડે તો આખું વ્યાકુળ થઈ જાય છે. અને જ્યારે 325 માણસ મરી જાય, એમાં કોઈના દીકરા નહીં હોય, કોઈના મા બાપ નહીં હોય, કોઈના ભાઈ નહીં હોય, કોઈની બહેનો નહીં હોય, બધા હશે, પણ આપણને એનું કશું અડતું નથી. આ એક વિચિત્ર માયા નથી? બહુ વિચિત્ર માયા છે. એ માયાને સમજવા હજુ આગળ ગીતાના અધ્યાયોમાં એ જ્ઞાન પણ આવશે. પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ જગતભરના મુમુક્ષુ જીવોને જિંદગીમાં સુખ શાંતિ કેવી રીતે મળે અને આત્માનું કલ્યાણ કેવી રીતે થાય, એ માટે ગીતા જ્ઞાનનો સુંદર ઉપદેશ આપે છે. પરમાત્મા અર્જુનને કહે છે, માટે જગતમાં સુખ શાંતિથી જીવવું હોય તો સમજણ જોઈશે, જ્ઞાન. સમજણથી એટલે કે જ્ઞાનથી વિષયમાંથી ઇન્દ્રિયોની વૃત્તિ પાછી ખસી જશે. ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાંથી જ્યારે પાછી વળી આવે, વિહાય કામાન યસ સર્વાન પુમાન ચરતિ નિસ્પૃહા, મન જ્યારે વિષયોમાંથી પાછું વળી આવે એટલે માણસ નિરહંકારી બની જાય છે. એનું મમત્વ છૂટી જાય છે. આ શરીર મારું છે એ ભૂલી જાય છે. દરેકને એમ હોય કે આ હું છું. દેહ સાથે અહમ ભાવ જોડાયેલો હોય છે. પણ વિચાર કરીએ તો આ શરીર તારું કેવી રીતે? હાડકાં તે બનાવ્યા છે, માંસ ચામડું તે બનાવ્યું છે, ફેફસા હૃદય તે બનાવ્યું? કંઈ બનાવ્યું નથી. કશું બનાવવાની શક્તિ નથી. છતાં માની બેસે છે કે આ હું છું. એ અહમ બુદ્ધિ ત્યારે ટળે છે કે જ્યારે મન વિષયોમાંથી પાછું વળી આવે, નિષ્પ્રહી ભાવના જાગૃત થાય. પાર્થ, આવી બ્રહ્મ સ્થિતિ જેને મળે એને કલ્યાણ મળે છે, એને જ મોક્ષ મળે છે, બીજાને નહીં.